નર્મદાના રાજપીપળા જિલ્લા કક્ષાની ખોખો, હેન્ડબોલ, રસ્સાખેંચ અને હોકીની સ્પર્ધાઓની શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલયના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું। આ સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાંથી અંડર 14ની વિવિધ સ્પર્ધાની ટીમના 1000 કરતા વધુ ખેલાડીઓએ ભાગ લીધો। ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા હાલમાં ખેલ મહાકુંભ 3.0 યોજાઈ રહ્યો છે, જેના ભાગરૂપે રાજપીપળાની શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલયના મેદાન ખાતે જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભની સ્પર્ધાઓ યોજાઈ હતી। સમગ્ર જિલ્લામાંથી ખેલ મહાકુંભની સ્પર્ધામાં ભાગ લેવા માટે અંડર 14ના 1000 કરતા વધુ યુવક યુવતીઓ સહભાગી બન્યા। ખેલ મહાકુંભના પ્રારંભે રાજપીપળાના અગ્રણી ભૂપત વસાવા, જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશ ભીલ અને જિલ્લા યુવા વિકાસ અધિકારી દિલીપ દેસાઈ ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધારી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આજરોજ ગુજરાત સરકાર યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ખેલ મહાકુંભનો નર્મદા જિલ્લા ખાતે રાજપીપળા મુકામે હેન્ડબોલ, ખોખો, રસ્સાખેંચ અને હોકી આ 4 રમતોની સ્પર્ધા યોજાઈ રહી છે। એમાં 1000 જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે। નર્મદા જેવા ટ્રાઇબલ વિસ્તારની અંદરથી આ પ્રતિભાશાળી ખેલાડીઓ ભવિષ્યમાં આગળ વધી શકે અને રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરે એવી શુભકામના અને શુભેચ્છા પાઠવીએ છીએ।